ધાનપુર વરસાદની પહેલી બેટિંગમાં માંડવ હડપ નદી પર બનાવેલું ડ્રીપ નાળું ધોવાઈને ગયું ઉભરાઈ ડેમમાં। ધાનપુર તાલુકાના માંડવ ગામે હડપ નદી પર બનાવેલ ડ્રીપ નાળું પહેલા વરસાદની બેટિંગમાં એક બાજુ સંપૂર્ણ ધોવાઈને ગયું, નદીના પાણીમાં ચાલી નીકળી ગયું। એક વર્ષ પહેલા ધોવાયેલા નાળાનું કામ હાલ 15 દિવસ પહેલા રિપેરિંગની કામગીરી કરવામાં આવી। તે જગ્યા પર પહેલા વરસાદે પૂરના કારણે તે જગ્યા પર ડ્રીપ નાળો આખો ધોવાયો। આ કામ કરનાર કોન્ટ્રાક્ટરની પોલ પીપુડી ખુલવા પામી। માંડવ હડપ નદી પર બનાવેલ ડ્રીપ નાળા પર 15 દિવસ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગ નાળાની કામગીરી કરવામાં આવી, ત્યારે તે જગ્યા પર હલકી કક્ષાનું મટીરીયલ વાપરથી તેના જ કારણે પહેલા વરસાદમાં ખાડા, કાંકરા, મેટલ, પોપડા ઉખડી ઉંબરિયા ડેમમાં ગયા। ડ્રીપ નાળા પર સાવધાન રૂકજાવ ચેતવણી મારેલું બોર્ડ મારવામાં આવ્યું, તે પણ આજ પાણીના પૂરમાં ઉમરાઈ ડેમ ભેગું થઈ જવું। આની તસવીર આ માંડવ ગામે હડપ નદીના ડ્રીપ નાળા વારંવાર રિપેરિંગની કામગીરી કરવામાં આવતી હોય છે, તે હલકી કક્ષાની કામગીરીને કારણે પહેલા જ વરસાદમાં ડ્રીપ નાળા પર ભંગાણ થતા આવન જાવન કરતા વાહન ચાલકો હોય સંપર્ક વિહોણા બની ગયા છે। ત્યારે જોવાનું રહ્યું વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે ભંગાણ થયેલા તૂટેલા નાળાની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે હલકી કક્ષાનું કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે વહીવટીતંત્ર કે આ મત વિસ્તારના દબંગ નેતાઓ તાત્કાલિક ધોરણે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે। ત્યારે હાલ ચોમાસા દરમિયાન આ રસ્તા પર હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલી કરવાનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે અહીંયાથી રોજે રોજ 800 થી 1000 વિદ્યાર્થીઓ સ્કૂલમાં અપડાઉન કરતા હોય એ બાળકોને આ ડ્રીપ નાળાને કારણે ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવવાનો એવું અહીંના નાગરિકો જણાવી રહ્યા છે। 10 દિવસ પહેલા આ નાળા પર કામગીરી પૂર્ણ કરવામાં આવી, ત્યારે જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે હલકી કક્ષાની કામગીરી કરી કોન્ટ્રાક્ટર ચાલ્યો ગયો અને પહેલા વરસાદી બેટિંગમાં માંડવ ડ્રીપ નાળું ધોવાયું અને પોપડા ઉખડીને ઉંબરિયા ડેમમાં ગયા। કોના વાંકે તેવા અનેક સવાલો લોકો પૂછી રહ્યા છે। આ વિસ્તારમાં આવેલા નેતાઓનું શું વહીવટીતંત્રના અધિકારી વરસાદને કારણે સંપર્ક વિહોણા બન્યા? જુઓ તસવીરમાં ગામડામાં કામ કરતા સરકારી કોન્ટ્રાક્ટરો, એજન્સીના માલિકો હલકી કક્ષાના કામો કરી લાખો રૂપિયા ઉપાડી ગયા। હાલ મેઘરાજાની પહેલી બેટિંગમાં માંડવ ગામે ડ્રીપ નાળું ધોવાય તેનું જવાબદાર કોણ? વહીવટીતંત્ર કે કામ કરનાર કોન્ટ્રાક્ટર? એવા અનેક સવાલો લોકો હાલ પૂછી રહ્યા છે।